ઉત્તરાયણમાં સુરક્ષાનો સંદેશ પાદરા પોલીસ બની પ્રજાનો મિત્ર, ટુ વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપ્યા। ઉત્તરાયણ પર્વને આનંદ અને સલામતી સાથે ઉજવવા પાદરા પોલીસ ફરી એકવાર પ્રજાનો સાચો મિત્ર બની સામે આવી છે। પતંગની દોરીથી થતી ગંભીર ઈજાઓ અટકાવવા અને ટુ વ્હીલર ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પાદરા પોલીસ દ્વારા અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે। આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાદરા પોલીસ મથકના પી.આઈ. શ્રી વી.એ. ચારણના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ અભિયાન અંતર્ગત પાદરા ગોવિંદપુરા પોલીસ ચોકી પાસે ટુ વ્હીલર વાહનો પર સેફટી ગાર્ડના તાર લગાવવામાં આવ્યા હતા। ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ખાસ કરીને બાઇક અને સ્કૂટર ચાલકો ઘાયલ થતા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે। આવા અકસ્માતો અટકાવી શકાય અને લોકો સલામત રીતે તહેવાર ઉજવી શકે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી। પોલીસ જવાનો દ્વારા જાતે આગળ આવી વાહનચાલકોને સુરક્ષા ગાર્ડ લગાવી આપ્યા હતા અને સાથે જ અન્ય લોકોને પણ પોતાની તથા પરિવારની સુરક્ષા માટે આવી સેફટી વ્યવસ્થા રાખવાની અપીલ કરી હતી। કાયદાની ફરજ સાથે માનવતાની ફરજ નિભાવતી પાદરા પોલીસની આ કામગીરીને લોકોમાં ભારે પ્રશંસા મળી રહી છે। આ દરમિયાન ટુ વ્હીલર ચાલકોએ પણ પોલીસની સમયસરની અને માનવતાભરી કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે પોલીસ ખરેખર પ્રજાનો મિત્ર બની અમારી સલામતી માટે ચિંતિત છે। ચાઇનીઝ દોરી અથવા તો સાદી દોરી લાગવાથી ગળામાં કાપ પ્રકટ લાગવાથી ઘણા બધા માણસોને ઈજાઓ થતી હોય છે। એ ઈજા રોકવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત આ તમામ સેફટી વાયર્સની લગાડવાની કામગીરી ચાલુ છે। સાહેબ, કેટલી ટીમો છે, કેટલા લોકોને અત્યાર સુધી લગાવે છે અને આનો મુખ્ય મેસેજ શું છે? મુખ્ય મેસેજ એટલો જ છે કે ફક્ત ને ફક્ત પોતાની સલામતીની માટે થઈ અને 50 રૂપિયા 100 રૂપિયા જેટલી નોમિનલ ખર્ચો કરતા પબ્લિક અટકાતી હોય છે, જેથી એમને અહીંયા પોલીસ તરફથી સુરક્ષા સેતુ અંતર્ગત ફ્રીમાં વાયર લગાડી અને મેસેજ આપવામાં આવે છે કે ભાઈ તમે જે લગાડીને જાઓ છો વાયર, તમારી બીજા માણસો તમને ઓળખીતા છે, એમને સૂચના કરો કે આ પ્રકારનો વાયર લાગેલો હોય તો પોતાના જીવનું જોખમ ઘટી શકે। દ્રશ્યમાં જોવાય છે કે તમે